જયકાર જેટલો ભજનનો આનંદ આપણે માણ્યો એવી જ રીતે રાજ્યનો જયકારનો પણ આનંદ માણીશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, धाम के धनी की, बोल बोल पंजे वाले की, श्री बाईजूराज महारानी की, श्री श्यामाजी महारानी की, आज के आनंद की, राधाष्टमी महोत्सव की, समस्त सुंदर साथ की. वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम. अशुभ हरन मंगल करन, धनी श्री देवचंद्र जी नाम. श्री प्राणनाथ निज मूलपति, श्री मेहराज सुनाम. तेज कुंवर श्यामा युगल को, पल पल करो प्रणाम. पल पल करो प्रणाम. मेरी भव बाधा हरो, राधा नागरी श्याम. तुम्हारी कृपा कटाक्षते, सुरलभ होत निज धाम. तुम्हारी कृपा कटाक्षते, सिद्ध होत सब काम. सिद्ध होत सब काम. प्रथम लागू दो उचरण को, धनी इन छुड़ायो छिन. लाख तली लाल एडिया, मेरे जीव के ही जीवन. मेरे जीव के ही जीवन. कदमों लागू करु से जदा, पकड़ के दो उपाय. हुक्म करत है माशुक, बीच आशिक के दिल आए. बीच आशिक के दिल आए. आप सौने प्रणाम. श्री 5 महामंगलपुरी धामनी पावन धरती पर राधाष्टमीना पावन पर्व पर આપણે સૌ ઉપસ્થિત છીએ. ત્યારે મહામતી સ્વામી પ્રાણનાથજીના વચનોને, સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજના વચનોને આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણો ફેરો સફળ બને. કારણ મહામતી સ્વામી પ્રાણનાથજી આપણા બધાના ફેરાને સફળ કરવા માંગે છે અને એના માટે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ ના જીવનને, શ્યામાજી મહારાણીના જીવનને આપણા હૃદયમાં ઉતારવા માટે બહુ જ મોટી પ્રેરણા કરી છે. આજના પાવન પ્રસંગમાં 108 શ્રી આચાર્ય મહારાજ શ્રી અમેરિકાથી આવી અને દિલ્હીમાં સદાનંદ મહારાજના જન્મ દિવસને ઉજવવા માટે 480 પારાયણની પૂર્ણાહુતિના પાવન પ્રસંગમાં ત્યાં રોકાયા છે. ત્યારે એ ભલે ત્યાં હશે પણ એમનું ધ્યાન તો અહીંયા જ હશે. બોલો શ્રી પ્રાણનાથ. ત્યારે શ્રી 5 મહામંગલપુરી ધામને આજે શોભાવવા માટે આપણે બધા જ બેઠા છીએ અને એમાં
શ્યામાજી મહારાણીના જીવનનું મહત્વ આપણા માટે શું? તો શ્યામાજી મહારાણી પરમધામથી નીકળી અને પહેલા દિવસની જે લીલા છે એ રાજજી અને શ્યામાજી બંને આપણા માટે કરે છે. પ્રાણનાજી કહે છે કે હમસે આગે આયે શ્રી રાજ, हमको खेल देखावन काज. श्री राज्य महाराज श्री कृष्ण स्वरूपे ब्रज लीलाમાં આપણા કરતા પહેલા આવ્યા. શ્યામાજી મહારાણી પછી આવ્યા. જન્માષ્ટમી પણ આપણે પહેલા ઉજવીએ છીએ અને રાધાષ્ટમી પછી ઉજવીએ છીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, બોલો શ્યામાજી મહારાણી કી. હવે કૃષ્ણજી અને રાધાજીનું આપણા જીવન માટે શું મહત્વ છે એ પ્રાણનાજી આપણી વચ્ચે મૂકે છે. કારણ કે શ્રી રાજજી મહારાજ સાક્ષાત શ્રી કૃષ્ણ સ્વરૂપે આ સંસારમાં પ્રગટ થયા. તો રાજજી મહારાજે પરમધામથી નીકળી અને પહેલા દિવસની લીલા શ્રી કૃષ્ણ સ્વરૂપે કરી. પછી રાસ લીલામાં આપણને લઈ ગયા. તો તહાં જાય કે બેન બજાઈ, સખિયા સબે લઈ બોલાઈ, તામસિયા ચલી રાજસિયા ચલી, સ્વાતસિયા શરીર છોડ કે મિલી. હવે રાજજી મહારાજે બીજા દિવસે પણ આપણા માટે આગેવાની લઈ અને યોગ માયાના બ્રહ્માંડની રચના કરી આપણને ત્યાં લઈ ગયા. ઘણી વાર અમારા સુંદર સાથને મનમાં એવી આમ વિચારો જાગે કે જેનો જન્મ છે એનો મૃત્યુ છે, જેનો નામ છે એનો નાશ છે. એટલે સુંદર સાથનું મન માકડા જેવું હોય છે. હું એક ભક્તને ત્યાં કાર્યક્રમમાં ગયો હતો ને એ ભક્તએ એના આંગણામાં એક ઇલેક્ટ્રિકના થાંભલા આગળ તાણીઓ હોય ને થાંભલો હોય, એમાં માકડું બાંધેલું. માકડું હું લગભગ 2 કલાક ત્યાં બેઠો હોઈશ, પણ 1 મિનિટ બેઠો નહોતો. આમ ચડે ને આમ ઉતરે, આમ ચડે ને પાછું ઉતરે. બોલો શ્રી પ્રાણનાથ. માણસનું મન છે ને માકડા જેવું છે સાહેબ. એ ઘડીકમાં બદલાય. આ ખિસ્સામાં હાથ નાખ્યો હોય ને અને પછી આ ખિસ્સામાં જાય ને તો આમ બદલાઈ જ ગયું હોય. બોલો શ્રી પ્રાણનાથ. મન એટલું બધું પાવરફુલ છે. એટલે કૃષ્ણ વિશે જે સુંદર સાથજી ઘણી વાર વિચાર કરે કે જેનો જન્મ છે એનો મૃત્યુ છે ને જેનો નામ છે એનો નાશ છે. આપણા ધણી પ્રગટ થયા છે. બોલો શ્રી પ્રાણનાથ. શ્યામાજી મહારાણી પ્રગટ થયા છે, એમનો જન્મ નથી. પ્રગટવાણીને આપણે બધા વાંચીએ છીએ ને. કેટલા જણ વાણીનું વાંચન કરે છે? બહુ સરસ. બહુ ઓછી આંગળીઓ નીચી છે. ખૂબ આનંદ થયો. હવે શ્રી કૃષ્ણજી પ્રગટ થયા એ વિશે પ્રાણનાજી શું કહે છે એને ખૂબ ધ્યાનથી સાંભળો. સુરત વિષ્ણુ કી ચતુર્ભુજ જોઈ, દિયો દર્શન વાસुदेव को सोई. कह के फिरे पीछे हकीकत, अब दोय भुजा की कहो विगत. दोय भुजा स्वरूप जो श्याम, आत्म अक्षर जोश धनी दाम. वासुदेव गोकुળ લે ચલે, તાકો ન કહીએ અવતાર. આ પ્રગટવાણી આપણી છે, પ્રાણનાજીએ બનાવી છે, એની રચના પ્રાણનાજીએ કરી. હવે પ્રાણનાજી કહે એ વાત બરાબર હોય કે ન હોય? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. હવે પ્રાણનાજીએ શું કહ્યું કે વિષ્ણુ ભગવાનની ચતુર્ભુજ સ્વરૂપ જ્યારે આ સંસારમાં પ્રગટ થયો તો વાસુદેવ અને દેવકીજી સાથે વાર્તાલાપ કરી 3 જન્મનું એમને જ્ઞાન આપી અને પછી કહે છે હવે હું પાછો જાઉં છું. વાસુદેવજીને એમને વાત કરી. એટલે સુરત વિષ્ણુ કી ચતુર્ભુજ જોઈ, દિયો દર્શન વાસુદેવ કો સોય, કહ કે ફિરે પીછે હકીકત.
એ કહીને પાછા કઈ ગયા? વૈકુંઠમાં. તો જન્મ કોનો થયો? બોલો શ્રી પ્રાણનાથ. વિષ્ણુ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા ને, પણ પછી કોણ આવ્યો? એ તો જતા રહ્યા. વાસુદેવજીને શું કહ્યું? દો ભુજા સ્વરૂપ જો શ્યામ, આતમ અક્ષર જોશ ધની ધામ. બોલો શ્રી પ્રાણનાથ. હવે જેનો જન્મ છે એ તો જતા રહ્યા. બે ભુજાનું સ્વરૂપ પ્રગટ થયું સાહેબ. એમાં અક્ષરનો આત્મા છે ને અક્ષરાતીત પરમાત્માનો જોશ છે. હવે વાસુદેવજી મથુરાથી ગોકુળ લઈ જાય અને એ ત્યાં પ્રગટ થયા. વાસુદેવ ગોકુળ લે ચલે તાકો ન કહી અવતાર. એ અવતારી નથી, એ પ્રગટ થયા. બોલો શ્રી પ્રાણનાથ. અને એ પ્રગટ થયેલું સ્વરૂપ ક્યાં સુધી રહ્યું? 11 વર્ષ અને 52 દિવસ. 52મા દિવસે જ્યારે અખંડ રાસ રમવા માટે લઈ જવાના થયા ત્યારે રાજી મહારાજે શું કર્યું? કહા જાય કે કઈ ગયા? યોગ માયાના બ્રહ્માંડમાં. હવે યોગ માયાના બ્રહ્માંડમાં ગયા તો કાળ માયાનું બ્રહ્માંડ એમને છોડ્યું. આપણે પણ બધાએ છોડ્યું કે ન છોડ્યું? તો આપણને અખંડ રાસ રમાડ્યો. હવે રાસ રમાડ્યા પછી એ પાછા આવ્યા કે પરમધામ ગયા? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. પ્રકાશ ગુજરાતી 31મા પ્રકરણમાં 33મી ચોપાઈમાં એમને સ્પષ્ટ કહ્યું, સાથ સકળ સીધાવ્યો શ્રી કૃષ્ણજી સંગાતે, તે રમે છે રામત રાસની, જાણે આહી ઉઠ્યા પ્રભાતે. બધું જ સાથ કૃષ્ણજી સાથે પાછો ક્યાં ગયો? પરમ. હવે પરમધામના કૃષ્ણ હોય તો જઈ શકે કે ના જઈ શકે? બોલો શ્રી પ્રાણનાથ. પરમધામમાં કૃષ્ણ હોય તો જઈ શકે કે એમને એમ જઈ શકે? કોણે કહ્યું? મહામતી સ્વામી શ્રી. હવે પ્રાણનાથજી કહે એ સાચું કે આડાવડા નાળખા ઠોકે એ સાચું? તો પ્રાણનાથજીએ કહ્યું, શું કહ્યું? સાથ સકળ સીધાવ્યો શ્રી કૃષ્ણજી સંગાતે, તે રમે છે રામત રાસની, જાણે આહી ઉઠ્યા પ્રભાતે. એની અંદર આગળની બે ચોપાઈમાં કહ્યું કે જો હરે બ્રહ્માએ વાછડું ગોવાળા સંગાતે, વાછરડાનું હરણ ગોવાળો સાથે બ્રહ્માજીએ કર્યું અને એમને જે નવા બનાવ્યા. એવી રીતે રાજજી કહે છે મારા અનંત સ્વરૂપ છે. હું એક સ્વરૂપે બધાને પરમધામ લઈ જાઉં, એક સ્વરૂપે ત્યાં અખંડ રાસ ચાલુ રાખું અને એક સ્વરૂપે આ સંસારનું એક્સટેન્શન કરું છું. એટલે 7 દિન ગોકુલ કે કહે, 4 દિન મથુરા કે કહે, ગજમલ કંસ કો કારજ કિયો, ઉગ્રસેન કો टिका दियो, आए जरासंध मथुरा घेरी सही, तब श्री कृष्ण जी को अति चिंता भई, यो याद करते आया विचार, तब कृष्ण विष्णु भय भय निर्धार. હવે પ્રગટ થયા હતા વિષ્ણુ સ્વરૂપે અને આ લીલા પૂરી કર્યા પછી કૃષ્ણ શું બન્યા? આપણો જતો રહ્યો અને આપણે જતા રહ્યા પરમધામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. હવે પછી જાગણીના બ્રહ્માંડમાં જ્યારે આવવાનું બન્યું ત્યારે રાજજી મહારાજે શ્યામાજીને કહ્યું કે આ પહેલે ફેરા મેં 2 લીલાઓ કરી પહેલા ફેરામાં, હવે બીજા ફેરામાં 2 લીલા તમારે કરવાની છે. પહેલા ફેરામાં આગેવાની મેં લીધી, હવે બીજા ફેરામાં તમારે લેવાની. એટલે શ્યામાજીને કહ્યું, શું કહ્યું? સખી તમે લઈ ચાલો આવેશ, માં મોકો. હવે તમારે મારો આવેશ લઈને જવાનું છે અને આગેવાની તમારે લેવાની છે. બોલો શ્યામાજી મહારાણી કી. તો સદગુરુએ પ્રગટ કોને કર્યા? રાજજીને. સદગુરુના તનમાં કોણ બેઠું હતું? શ્યામાજી. તો એમને પ્રગટ કોને કર્યા? રાજજીને. કયા સ્વરૂપે રાજજી પ્રગટ થયા? કૃષ્ણ સ્વરૂપે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. તો શ્યામાજીના અંતઃકરણમાં જે સિંહાસન ખાલી છે એમાં શ્યામ સ્વરૂપે કૃષ્ણજીને શ્યામાજીએ બેસાડ્યા. હવે પ્રાણનાથજી કોનો અવતાર છે?
સાક્ષાત સ્વરૂપ શ્રી ઇન્દ્રાવતી તારતમનો ઇન્દ્રાવતી તારતમનો રાજ્યનો અવતાર છે. તો રાજ્યની જોડે સિંહાસન કોનું ખાલી? શ્યામાજીનો. તો પ્રાણનાજીએ વાણીનું અવતરણ રાસ ગ્રંથમાં કોના નામથી કર્યું? શ્યામાજીના શૃંગારથી. બોલો શ્યામાજી મહારાણી કી. હવે શ્યામાજી કયા સ્વરૂપે છે? રાધિકા મહારાણીના સ્વરૂપે છે. એટલે પહેલી ચોપાઈ ઉતરી, અખંડ સ્વરૂપની અસ્થિર આકારે શોભા કહું ગણવે કરીને સ્નેહ, જોઈ જોઈ વચન આણું કાંઈ ઊંચા, પણ ન આવે વાણીમાં એ દેહ, શોભા શૃંગાર શ્યામાજીનો નિરખોજી. અહીંયા રાધાજી શબ્દ નથી વાપર્યો. રાધાજી માટે શું નામ વાપર્યું? શ્યામાજી. હવે તમે રાધાજી કહો કે શ્યામાજી કહો, એ એકના એક છે. બોલો શ્યામાજી મહારાણી કી. બોલો રાધિકા મહારાણી કી. તો આજે રાધિકા મહારાણીનો પ્રાગટ્ય દિવસ છે. સ્વામીજીએ પોતે, જેમને આપણે પ્રાણનાજી કહીએ છીએ, એમને પોતાની જોડે સિંહાસનમાં શ્યામાજી સ્વરૂપે રાધિકા મહારાણીને બિરાજમાન કર્યા. અને એટલે જ રાજજી મહારાજ સદગુરુની સાથે જ્યારે ભોજન કરવા માટે ચાકલા મંદિરમાં કોણ રસોઈ બનાવતું હતું? હીરભાઈ. દિવસમાં કેટલી વખત જમવા આવતા હતા? 3 વાર. કયા સ્વરૂપે આવતા હતા? શ્રી કૃષ્ણ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હવે કૃષ્ણ સ્વરૂપે જ્યારે શ્યામાજીની જોડે પ્રગટ થતા હોય, હવે ઘણી વાર સુંદર સત વિચાર કરે કે ગૌલોક ધામથી ઉપર કૃષ્ણ છે ને, ત્યારે મને તો ખૂબ હસુ આવે કે સાધો હમ દેખ્યા બડા તમાશા, દેખ દેખ કે ભયા મેં વિસ્મય, આવત હે મોહે હાંસા, સાધો હમ દેખ્યા બડા તમાશા. પ્રાણનાજી કેટલી સરસ વાત કરે છે કે આ દુનિયા એક તમાશો છે સાહેબ, અને એમાં લોકો તમાશો કરે, અને જોવા વાળા જોવે બી ખરા, અને નાચવા વાળા નાચે બી ખરા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. તો પ્રાણનાજીએ નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિમાં આનો બરાબર ફોડ કરી દીધો અને કહ્યું, શ્રી જુગલ કિશોર કો જાપ હૈ મંત્ર તારતમ સોય, બ્રહ્મ વિદ્યા દેવી સહી, પુરી નવતન મમ જોય. એની અંદર કોને કહ્યું સાહેબ? જુગલ કિશોરમાં કોને પ્રાણનાજીએ કહ્યું મારા ઈષ્ટ ને આરાધ્ય છે? રાધયા સહ શ્રી કૃષ્ણમ સિંહાસને સ્થિતમ, પૂર્વોક્ત રૂપ લાવણ્યમ, દિવ્ય ભૂષા શૃગંબરમ. રાધાજી સાથે કૃષ્ણજી જે સિંહાસનમાં બેઠા છે એ મારા ઈષ્ટ છે, એ મારા આરાધ્ય છે. આ વાત કઈ કોને? મહામતી સ્વામી શ્રી પ્રાણનાજીએ. અને વિતકમાં લખ્યું કોને? મહામતી સ્વરૂપે લાલદાસજી મહારાજે. બોલો લાલદાસજી મહારાજ કી. તો લાલદાસજી મહારાજ કહેવા વાળા, લખવા વાળા સાચા કે ખોટા? અરે બોલો તો. પ્રાણનાજી કહેવા વાળા સાચા કે ખોટા? તો એમને કવિએ માનવું કે ન માનવું? તો પ્રાણનાજીએ શું કહ્યું? રાધાજી સાથે કૃષ્ણજી સિંહાસનમાં બેઠા છે, એ મારા ઈષ્ટ છે, મારા આરાધ્ય છે. તો પ્રાણનાજીએ ગૌલોકી કૃષ્ણ માટે કહ્યું કે પરમધામના કૃષ્ણ માટે? બોલો પ્રાણનાથ પ્યારે કી. તો પરમધામના કૃષ્ણ માટે પ્રાણનાજીએ કહ્યું હોય તો આપણને પરમધામનો ધર્મ આપ્યો છે. અને કેટલાક લોકો ભ્રમિત થયા હોય એ કે આ તો ગૌલોક વાળા છે, તો એ ગૌલોક વાળા છે. બોલો શ્રી પ્રાણનાથ. પણ આપણને તો પ્રાણનાથજીએ પરમધામના કૃષ્ણ માટે કહ્યું છે. અને શ્યામાજી મહારાણી, રાધિકા મહારાણી આજે આપણી વચ્ચે પ્રગટ થયા છે. અને એ પ્રગટ મહોત્સવમાં આપ સૌ ઉપસ્થિત છો. ત્યારે નામ છે એનો નાશ છે. એમાં હું એક ચોપાઈ તમને કહું કે ખિલવત ગ્રંથમાં 11મા પ્રકરણમાં 43મી ચોપાઈ છે. પ્રાણનાજી શું કહે છે? નામ મેરા સુનતે और सुनत अपना वतन, सुनत मिलावा रूहों का, याद आवे असल तन, याद आवे असल तन. મારું નામ તમારે આ સંસારમાં જાઓ છો ને તો જપવું જ પડશે અને સાંભળવું જ પડશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.
તો રાજજી મહારાજે સદગુરુને પોતે નામ સંભળાવ્યું કે ન સંભળાવ્યું? તો જે નામ રાજજી પાડે એ અખંડ થઈ જાય, અને આપણે પાડીએ એ નાશવંત હોય. તો રાજજી મહારાજે જેનું નામ પાડ્યું છે ને એ નામ પોતે પાડ્યું કે મારું નામ શ્રી, બોલો ભાઈ, શું નામ? કૃષ્ણ. તો રાજજી મહાન છે. રાજજીએ એમનું નામ પાડ્યું, એમને કહ્યું નામ મેરા સુનતે, તમારે મારું નામ સાંભળવું જ પડશે. પછી સુનત અપના વતન, તમારે પરમધામને પણ યાદ કરવું જ પડશે. અને ત્રીજું સુનત મિલાવા રૂહો કા, તમારે મૂલ મિલાવાને પણ યાદ કરવો પડશે. તો તમને યાદ આવે અસલ તન, પર આત્મના સ્વરૂપો તમને યાદ આવશે. તો પર આત્મ કો લેકે વિલસ્ય સંગ કસમ. તો પર આત્મના સ્વરૂપને આપણે ધ્યાનમાં લઈશું તો જ આપણે પરમધામ પહોંચીશું. અમારા વિનોદભાઈને હું ધન્યવાદ આપું છું. આ વર્ષે મને લાગે છે પહેલી વખત એમણે વિતક કથા સોનગીરમાં કરી છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. વિનોદભાઈ ઉભા થઈને પ્રણામ કરો. આ વખતે તમારી જે કથા છે ને, મેં આમ ખૂબ સુંદર રીતે તમે કથા કરી. ખૂબ ખૂબ ધન્યવાદ અને ગુરુજીના ખૂબ ખૂબ આશીર્વાદ. આવીને આવી કથા કરો અને ભવ્ય મંચ ગજવો. તો રાજજીને પ્રાર્થના. હવે આપણે બધા જ આ કાર્યક્રમમાં આગળ વધીશું. વિનોદભાઈ.